વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી ફ્રેન્ડ્સ. આજની રેસીપી એવી છે ને કે જે બધાને ભાવતી હોય અને બધાના ઘરે વાર તહેવારે આવતી જ હોય, પણ આજે આપણે 1/4 ખર્ચામાં એકદમ સરસ સોફ્ટ આપણે રસમલાઈ બનાવવાના છે. કશી વસ્તુ આપણે બજારમાંથી નહીં લાવીએ. તો હવે આ છે 150 ગ્રામ જેટલું પનીર. આ 1.5 લીટર ગાયના દૂધમાંથી મેં બનાવ્યું છે. તમે પનીર બનાવી અને તમારે રસમલાઈ બનાવવી હોય તો કેટલું બધું પનીરને મસળવું પડે, એ ના થાય ને. એટલે આ ઇઝીએસ્ટ વે છે. તમારું 10 થી 12 મિનિટનું કામ 2 મિનિટમાં પતે. તમારે 1 મિનિટ માટે એને મિક્સરમાં ફેરવી લેવાનું અને પછી ડીશમાં કાઢવાનું. હવે એના ઉપર આપણે થોડાક ટીપા યલો ફૂડ કલર ઓપ્શનલ છે, પણ લુક વાઇઝ બહુ સરસ લાગશે. તો અને પછી બસ 1 જ મિનિટ આ કલર જે તમારો અંદર મિક્સ થઈ જાય ને એટલી જ વાર. બાકી આપણું પનીર તો મિક્સરમાં સોફ્ટ થઈ જ ગયું હતું. બસ 1 મિનિટ આવી રીતે બરોબર તમારે મસળી લેવાનું છે, અને તે તમારા હાથના પંજાના આ ભાગથી બસ એ મસળી અને એનો એકદમ આપણે ડો કેવો બનાવીએ એવું કરી દેવાનું. અને તમે જુઓ પનીર એકદમ સરસ થઈ ગયું છે કે નહીં. તમે આનાથી બોલ્સ બનાવશો ને તો એક ક્રેક પણ અંદર નહીં પડે, એટલા સરસ બોલ બનશે. એને પહેલાં 2 મિનિટ સાઈડ ઉપર રાખો. હવે કુકરમાં 1 વાડકી ખાંડ અને 4 વાડકી તમારે પાણી લેવાનું છે. આ એનું માપ છે. 1 વાડકી ખાંડ, 4 વાડકી પાણી. હવે એને તમે ગેસ ઉપર ઉકળવા મૂકી દો. હવે એ પાણી ગરમ થાય ને ત્યાં સુધી આપણે બોલ્સ બનાવવાના, એટલે આપણું બંને કામ સાથે થઈ જાય. જો એક પણ ક્રેક પડી છે, કેટલું ઇઝી કામ છે. 10 થી 12 મિનિટનું કામ તમારું 2 મિનિટમાં પત્યું. એટલે તમે મિક્સરનો યુઝ કરીને રસમલાઈ બનાવજો, તમારી અડધી મહેનત ઓછી થઈ જશે. અને રસોઈ કરતાં જ તમારે આ રેસીપી તમે ગેસ્ટ આવવાના હોય કે પોતાના ઘર માટે આગલા દિવસે બનાવીને રેડી કરી દેશો. બોલ કરી અને આવી ટીકી કરવાની. જો તમને બોલ્સ રાખવા હોય તો બોલ્સ. હવે જો આપણું પાણી ઉકળી ગયું છે, બધી ટીકી એક સાથે નથી નાખવાની, આવી રીતે છૂટી એટલે અંદર ચોંટી નહીં જાય અને બહુ સરસ થશે. હવે તમારે ગેસને બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ એને મારી દેવાની છે. 4 વિસલ થઈ જાય એટલે 5 મિનિટ રહેવા દેવાનું. 5 મિનિટ પછી પ્રેશર કાઢી અને તમારે કુકર ખોલી રાખવાનું. આખું કુકર ઠંડુ પડે એની રાહ નથી જોવાની. હવે જો એકદમ ફૂલીને કેટલી સરસ થઈ ગઈ. તમને લાગે કે આ બધી ફ્લેટ થઈ ગઈ? ના, બહુ જ સરસ બનશે. હવે એને તમે નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં ટ્રાન્સફર કરી દો અને એમાં કાઢ્યા પછી તમારે 3 થી 4 મિનિટ રહેવા દેવાની. પછી એનું પાણી નીતાળી અને તમે બીજા એક વાસણમાં તમારે કાઢી લેવાની છે. આવી રીતે થોડુંક ધીરા હાથે, એકદમ બહુ નહીં, બસ આવી રીતે ધીરા હાથે પાણી નીતાળી દેવાનું. તમે જોતો હશો તો તમને લાગશે કે આ તો કેવી રસમલાઈ છે, એકદમ ફ્લેટ છે. પણ ફરી તમે આપણે એને દૂધમાં ડીપ કરીશું ને તો એકદમ પાછી જેવી હતી એવી જ થઈ જશે. હવે આપણો એક પ્રોસેસ થઈ ગયો છે. હવે આપણે એના માટેનું રસ એટલે કે દૂધ રેડી કરીએ. તો એના માટે તમારે આ 100 ગ્રામ જેટલી આપણી ફ્રેશ મલાઈ બહુ જૂની નહીં લેવાની. 50 ગ્રામ મિલ્ક પાવડર લેવાનો છે, ચપટી ઇલાયચી પાવડર અને પિસ્તાની કતરણ ગાર્નિશ માટે. હવે મિક્સર જારમાં તમારે મલાઈ અને મિલ્ક પાવડર 2 મિક્સ કરવાનું. થોડોક તમારે ફૂડ કલર ઉમેરી અને એને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું. બહુ નહીં, મલાઈ છે નહીં તો છૂટું પડી જશે. બસ હવે એ થઈ જાય ને પછી આ છે 500 ગ્રામ દૂધ. 500 ગ્રામ દૂધને તમારે એકવાર ગરમ કરી ખાંડ નાખીને જ ગરમ કરવાનું અને 1 મિનિટ ઉકાળવાનું, પછી ગેસ બંધ કરી દેવાનો. હવે એની પણ મલાઈ તમારે અંદર ઉમેરી સેજ દૂધ ઉમેરી દેવાનું, એટલે એક સરખી પેસ્ટ થઈ જાય. જો એકદમ સરસ થઈ ગયું કે નહીં. બસ હવે આ મિક્સરને તમારે આપણે જે દૂધ હતું ને જેમાંથી આપણે હમણાં મલાઈ લીધી હતી, બસ એમાં એને તમારે એડ કરી દેવાનું. જુઓ કેટલું ઇઝી છે. ના તમારે દૂધ ઉકાળવાનું છે, ના ધ્યાન રાખવાનું છે. ફક્ત 3 થી 4 મિનિટમાં તમારું આ દૂધ રેડી થઈ જશે. ઇવન તમે આ એમનેમ દૂધ પીશો ને તો પણ બહુ સરસ લાગે એવું છે. બસ એને બરાબર મિક્સ કરી દો એટલે હવે આપણું આ દૂધ પણ રેડી થઈ ગયું. આપણા જે ટિક્કી છે એ પણ રેડી થઈ ગઈ. હવે આપણે એને એસેમ્બલ કરવાનું છે. જો થિકનેસ પણ બરાબર છે ને. તો ઉકાળો તો ક્યારેક તમારે એવું થાય કે ક્યારેક પાતળું રહી જાય, ક્યારેક જાડું થઈ જાય. આ કશું જ નહીં થાય અને તમારી રસમલાઈ એકદમ બજાર જેવી બનશે. હવે તમારે અંદર થોડોક ઇલાયચી પાવડર બહુ નહીં, કારણ કે ઇલાયચી પોતે એક ડોમિનેટિંગ ટેસ્ટવાળી છે એટલે બહુ જ ઓછી રાખવાની. હવે જે આપણે રસના જે ટિક્કી કરી હતી ને એમાં તમારે દૂધ ઉમેરી દેવાનું અને પછી એને બંધ કરી અને 1 કલાક પછી સર્વ કરજો. તો એ જે પેલી ફ્લેટ થઈ ગઈ હતી ને તમારી ટિક્કી એ ફરી એઝ ઇટ ઇઝ થઈ જશે. મેં તમને સર્વિંગ બતાવવા થોડીક સાઈડ ઉપર રાખી હતી. તો જોઈને તમને ખાવાનું મન થઈ જાય એટલી સરસ રસમલાઈ છે. અને સોફ્ટ પણ કેટલી છે. જો પાછી એવી થઈ ગઈ કે નહીં. તો બસ તો તમે આ ઇઝી વેથી તમે ચોક્કસ રસમલાઈ બનાવજો. તમારા ફ્રેન્ડ સાથે મારી રેસીપી શેર કરજો. થેન્ક યુ.